યનમ વંદે કૃષ્ણમ વંદે પૃથાસુતમ. મહાભારતનું એક કથન આપણે શ્રવણ કરી રહ્યા હતા. કીર્તનમ શ્રવણમ દાનમ દર્શનમ ચાપી પાર્થિવ ગવા પ્રશસ્તે વિરહ સર્વ પાપ હર્ષિવમ. ગાય માતાના નામ લેવાથી અને દર્શન માત્ર કરવાથી સર્વ પાપ બળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તો ત્યાર સુધી કહ્યું છે કે સવારમાં તમને ગાય સામી મળે તો સમજવાનું કે તમારો દિવસ છે ને એ સુધરી ગયો છે. સપનામાં પણ ગાયના દર્શન થાય એ કદાપી વ્યર્થ નથી જતા. તમારું કંઈ સારું થવાનું હોય ને ત્યારે તમને સપનામાં પણ ગાયના દર્શન થાય છે. ભગવાને પણ બોલ્યા છે કે ગાય મારી આગળ રહો, ગાય મારી પાછળ રહો, ગાય મારા હૃદયમાં રહો અને ગવા મધ્યે વસામ્યહમ, હું ગાયોની વચ્ચે રહું. આ રાજાએ જાવાલી મુનિએ કહ્યું એ મુજબ ગૌ સેવા શરૂ કરી. એક દિવસ આ રાજા ગાયનું સેવા કરતો કરતો માં ગૌ માતાને લઈ અને જંગલમાં જાય. પણ તે દિવસે ઘટના કંઈક એવી બને કે ગાય માતાને ચરાવવા લઈ જાય. ગાય માતા ચરતા ચરતા થોડે દૂર જાય, એક સિંહ આવે અને સિંહ આવી ગૌ માતા ઉપર હુમલો કરે. રાજા પ્રયત્ન કરે પણ ગૌ માતાને ન બચાવી શકે. આવી રાજા દુખી બન્યો. જાબાલી મુનિ પાસે આવીને કહે છે, મહારાજ આપે મને વ્રત સોંપ્યું હતું, હું ગૌ માતાની સેવા કરતો હતો પણ મારાથી ભૂલથી ગૌ હત્યા થઈ નથી, પણ ગૌ હત્યા થતી મેં જોઈ છે. મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે જાબાલી મુનિ બોલ્યા છે કે ભાઈ, અજાણતા થયેલું પાપની સજા એ નથી, પણ યાદ રાખ હે રાજા, ભગવાન વિષ્ણુની કરેલી નિંદા અને ગાયને મારેલી લાકડી, ગાયને આપેલો ત્રાસ, ગાયને આપેલું દુઃખ, એનું જગતમાં ક્યાંય પ્રાયશ્ચિત નથી. બધી જ વસ્તુના પ્રાયશ્ચિત છે. તમે કોઈ ભૂલમાં પડી ગયા હો, પિતૃને સદગતિ આપી હોય તો એમ કે ગૌશાળામાં જઈ ગાયની સેવા કરજો. પણ ગાયના તમે અપરાધ કર્યો ને એટલે સમજવાનું જગતના દરેક દેવતાનો તમે અપરાધ કરી નાખ્યો, એમાંથી મુક્તિ ન મળે. હું તો એમ કહું, મેં એક ઘટના નજરે જોયેલી છે. એક એવો માણસ, જે માણસ પોતાની પૈસા અને સત્તાના અભિમાને એક દિવસ એના આંગણામાં આવેલી ગાયને પગથી લાત મારે છે. અને એ લાત એ ગાયને નહીં, એની કિસ્મતને વાગી. થોડા સમયની માલપાદ આ નજરે જોયેલી વાત છે. એ માણસને દાંતને અને અન્નને વેર થઈ ગયા હતા, દુખીને ડાળિયા થઈ ગયો. કારણ કે ગાય એ કોઈ પશુ નથી અને કોઈ ગાયને પશુ કહેતાય નહીં. નકર પણ તમે દોષમાં પડી જાઓ. ગાય એ માતા છે. સ્વર્ગ લોકમાંથી આપણું વહન કરવા માટે ગૌ વંશ આખો આપણો નિભાવ કરે છે. એ સમયની વાતને યાદ કરો જ્યારે આપણી પાસે કોઈ સાધનો નહોતા. ગૌ માતાએ પોતાનો પુત્ર આપણને સોંપી દીધો, એમાંથી આપણા પેટ ભરાણા છે. આજે આપણે ગાયની સેવા નથી કરતા. આ રાજા કહે છે, મારે શું કરવું? મારાથી ગૌ હત્યા મેં જોઈ નથી, પણ ગૌ હત્યાનો મને દોષ ન લાગે. ઋષિ કહે છે, સાંભળ હે રાજા, ઋતુંબર તું એક કામ કર, તું ઋતુપર્ણ મહાત્મા પાસે જા, એ તને ઉપાય બતાવશે. અને આમાં લખ્યું છે કે ઋતુંબર નામનો રાજા ઋતુપર્ણ પાસે જાય અને એને પ્રશ્ન પૂછે. ત્યારે ઋતુપર્ણ એમ કહે છે, ભજ શ્રી રઘુનાથમ ત્વમ કર્ણા મનસા ગીરા. હે રાજન, તારે મુક્ત જ થવું હોય
તારનો સંકલ્પ સિદ્ધ કરવો હોય ને તો એક કામ કર, કૃષ્ણ અથવા તો રામનું તું ભજન કર, તન મનથી ગાયની સેવા કર તો તારું કલ્યાણ થશે. અને આયા ચોખવટ કરી છે કે અભીષ્ટ વરદાન આપવા માટે સમર્થ કોઈ હોય તો એ ગૌ માતા છે. આ રાજાએ પુત્ર સુખ માટે ગૌ માતાની ભક્તિનું વ્રત લીધું હતું. ભગવાન રામના મંત્રનો જપ અને ગાયની ભક્તિ કરી જેથી અભીષ્ટ ફળ આપવામાં સમર્થ એવા જગદંબા પરાંબા માં કામધેનુ છે ને એ પ્રગટ્યા છે. અને રાજાને કહ્યું છે માગ શું આપું? અને રાજા કહે મેં પુત્ર સુખ માટે તમારી સેવા કરી છે. ઋતુંબર રાજાને ગૌ માતાએ સત્યવાન નામનો દીકરો આપ્યો છે. ગૌ સેવા કરેલી કદાપી વ્યર્થ નથી જાતી મારા વાલા. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું એમની કથા આપણે સાંભળી. આગળ ધ્રુવજીનું ચરિત્ર આવે છે. ધ્રુવજીનું ચરિત્ર સમય અનુસંધાને માત્ર છે ને ધ્રુવજીના ચરિત્રનું આપણે સાર લેવાનો છે. ધ્રુવ છે ને મનુ મહારાજના વંશનું અહીંયા વર્ણન છે. મનુ મહારાજને બે પુત્ર ઉત્તાનપાદ એમની કથા અહીંયા બતાવી છે. મનુ મહારાજના બે પુત્ર પ્રિયવત અને ઉત્તાનપાદ. એમાંનો ઉત્તાનપાદની કથા અહીંયા બતાવી છે. ઉત્તાનપાદને બે રાણીઓ સુરુચિ અને સુનુતિ. ઉત્તાનપાદ એટલે કોણ? ઉત્તાનપાદ નામ અર્થ સૂચક છે. ઉત્તાન કહેતા ઉપર અને પાદ કહેતા પગ. જેના પગ ઉપર છે ઈ એટલે આપણે બધાય માતાના ગર્ભમાં આપણે હોય ને તે આપણું મસ્તક નીચે હોય અને પગ ઉપર હોય. એટલે ભાગવતકાર એમ કહે છે આ કથા જીવ માત્રની છે, કોઈ એમાં બાકાત નથી. ઉત્તાનપાદ ને બે રાણી સુરુચિ અને સુનુતિ. તો આપણે ક્યાં બે રાણી છે? આપણે પણ બે રાણી છે. બુદ્ધિ, કેવી બુદ્ધિ? સુરુચિ અને સુનીતિ અર્થાત સારી અને ખરાબ. માણસ માત્રમાં બે પ્રકારની બુદ્ધિ હોય, સારી અને ખરાબ. તુલસીદાસ મહાત્માએ તો એમ લખ્યું સુમતિ કુમતિ સબકે ઉર રહી, સુમતિ વહ સંપત નાના અને કુમતિ વહ વિપત નિધાના. જેના ઘટમાં સારી બુદ્ધિ નિવાસ કરે છે ને એને ઘેર સુખ છે, અને જેના ઘટમાં કુમતિ નિવાસ કરે, કુમતિ વહ વિપત નિધાના, ત્યાં વિપતિનો ભંડાર થઈ જાય છે, વિપતિના ઢગલા થઈ જાય છે. ટૂંકની અંદર કથા કહી રહ્યો છું. ઉત્તાનપાદ રાજા એક દિવસ સિંહાસન ઉપર બેઠા છે. પુત્ર ધ્રુવ આવે છે. સિંહાસન ઉપર બેઠેલા રાજાના ખોળામાં ઉત્તમ રમી રહ્યો છે. ઉત્તમ છે ને એ સુરુચિનો પુત્ર છે. સુરુચિ એટલે કેવી રાણી? આમાં ભાગવતમાં વર્ણન છે કે મનગમતી આપણી જે ઈચ્છાઓ હોય ને એને પૂર્ણ કરવા વાળી પણ ધર્મનું અનુસરણ નહીં કરવા વાળી. અને સુનુતિ એનું નામ જ અર્થ સૂચક છે. સુનીતિ, શું કહેતા યોગ્ય અને નીતિ પ્રમાણે જીવન જીવનારી. સમાજમાં આજે લોકોને નીતિવાન માણસ નથી ગમતો, રૂપવાન માણસ ગમે છે. આ રાજાનું પણ ભાઈ એવું હતું. સુનીતિ છે ને એ ભગવાનનું ભજન કરવા વાળી, નીતિ ધર્મ પારવા વાળી, અને સુરુચિ દેખાવે સુંદર, કટાક્ષ નેણો વાળી. એટલા માટે એ સુરુચિ રાજાને વધારે ગમે છે. એક દિવસ પુત્ર ધ્રુવ ઉત્તાનપાદના ખોળામાં બેસવા માટે જીદ કરે ત્યારે સુરુચિ નામની રાણી છે ને એ ધ્રુવને મેણા મારે છે. એમ કહે છે કે તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારી કુખે જન્મ લેવો પડે, એમ કહેવાય છે. ટૂંકની અંદર કથા કહી રહ્યો છું. કથા તો વિસ્તૃત છે. મેળા સહન ન કરવાથી ધ્રુવ છે ને એ ક્ષત્રિય બાળ છે, અને ક્ષત્રિયનો ગુણ છે કોઈ પણનું મેણું ટોણું સહન ન કરી શકે. સિંહ સપૂત એને કહેવાય મારા વાલા.
કોઈનું મેણું સહન ન કરી શક્યો, પોતાની માતાની પાસે જાય, માતાને કહે કે મને એમ કહે છે સુરુતિ કે હે સુનુતિ, તું તો રાજાની દાસી છો, તારા પિતાના ખોળામાં બેસવું હોય તો મારા કુખે જન્મ લેવો પડે. જેવા તેવા મેણા માર્યા અને કહ્યું તું વિષ્ણુ ભગવાનનું ભજન કર, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તો તને મારી કુખે જન્મ આપે ને, તો તું તારા પિતા ઉત્તાનપાદના ખોળામાં બેસી શકે. હે માં, હે સુનીતિ, મારે હવે વિષ્ણુનું ભજન કરવું છે. માં કહે હે 5 વર્ષના બાળક, તને મારે ભજન કરવાની કેમ રજા આપી? મારે જંગલના માર્ગે વયું જવું છે. અને એમ કહેવાય છે આ સુનીતિ છે ને, એને 5 જ વર્ષના ધ્રુવને એમ કહ્યું કે તું ભગવાનનું ભજન કરવા નીકળી જા. જોજો, કથાને ધ્યાન દઈને સાંભળજો. ભાગવતમાં એવી કથા છે, કનૈયો 5 વર્ષનો થાય ને પછી ઉપનંદ કાકા છે ને, એ કનૈયાને લઈને વૃંદાવનમાં જાય છે. ગોકુળમાંથી વૃંદાવનની પ્રવેશની કથા જ્યારે આવે ને, ત્યારે કનૈયો 5-7 વર્ષનો છે. શું બતાવે? તમારું બાળક 5 વર્ષનું થાય ને પછી ભક્તિમાં જોડજો એને મંદિરે લઈને જાજો. કાલે હું બહુ રાજી છું, નાના નાના બાળકો એના મા બાપ આવતા હતા. ઘણા સમાજના ડાયા માણસો એમ કહેતા હોય કે છોકરાનું શું કામ કથામાં? છોકરાનું જ કામ છે, હા, એનું જ ખાસ કામ છે. શું કામ? તો કે છોકરો બાળક હોય ને તેને કથા એથી રામની સાંભળે કે રામ પોતાના પિતાના વચન માટે 14 વર્ષ વનમાં ગયા, મા બાપ માટે કેટલા કષ્ટ વેઠા, એને ખબર પડે તો કાલ તમારી સેવા કરશે. રામ પિતાના વચન ખાતર 14 વર્ષ વનમાં જાય. આપણા છોકરાને બીજી વાર દૂધની થેલી લેવાની કહી તો ના પાડે છે. શું કામ? કારણ કે હવે આપણે એને શિક્ષણ આપીએ છીએ, સંસ્કાર નથી આપતા. એક તો ગુરુકુળની પરંપરા લુપ્ત થતી ગઈ, નકર તો ત્યાં શિક્ષણ સાથે સંસ્કાર પણ આપવામાં આવતા. અને અત્યારે શિક્ષક થોડુંક મારે છોકરાને, ત્યાં તો આપણે ઉપરાણું લઈને જાય. ધ્રુવ છે ને, એમ કહેવાય છે કે જંગલમાં જવા માટે તૈયાર થાય. અને લખ્યું છે ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયર તણા કામ, પ્રથમ પેલા મસ્તક મૂકી અને વળતી લેવું ના. ભક્તિના માર્ગમાં જે જાય એને તો કસોટી દેવી પડે. ધ્રુવજી જંગલના માર્ગે જાય, નારદજી મળે. નારદજી એમ કહે હે ધ્રુવ, તારી ઉંમર ભજન કરવાની નથી, હજી તો રમવાની તારી ઉંમર છે, માટે ઘરે પાછો વયો જા. અને તને તારી માએ તને અહીં મોકલી દીધો, પાછો વયો જા, પાછો વયો જા. નારદજી પરીક્ષા કરવા માટે ગમે એવા શબ્દો કહે છે. યાદ રાખજો, ભક્તિના માર્ગમાં તમે ચડશો ને એટલે પરીક્ષાઓ દેવી પડશે. એ વાસ જ વાસળી બની શકે જે પોતાના હૃદય છીરાવી શકે, પોતાના હૃદય ઉપર કાણા પડાવી શકે. એ વાસ જ વાસળી બની શકે અને એમાંથી જ મીઠો સૂર નીકળે. જે પથ્થર ટાકણું સહન કરી શકે ને એ જ મૂર્તિ બને અને એ જ સમાજમાં એની પૂજાઓ થાય. યાદ રાખજો. તમે ગૌ સેવા કરતા હો તો લોકો તો કેવાના જ કે ભાઈ બહુ ભગતડા થઈ ગયા છે, બાયું ઘરના કામ બતાવે નથી કે આ દોટું કાઢી, આવું કહે તમને બેનો. મૂંઝાવું નહીં. કારણ કે રામા અવતારમાં ધોબી હતો, એને સીતા ઉપર અપવાદ મૂક્યો, તેમાં આપણી ઉપર મૂકે એમાં નવાઈ નહીં. અમુકના કામ જ હોય, અવતાર કાર્ય હોય એનું, એ કર્યા વગર કેમ હાલે? અવતાર કાર્ય હોય અમુકના. એટલે આપણે સમજી લેવાનું કે આ ઓલો અવતાર છે, હા એમ કઈ બોલવાનું નહીં. પણ સમય આવે ને ભગવાન રસ્તો કરે. ઈ જ ધોબી ભગવાને રામા અવતારમાં તો મર્યાદા પુરુષોત્તમ થયા, ભગવાને કઈ ન કીધું. પણ જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર લીધો ત્યારે ઈ જ ધોબી ભગવાન કૃષ્ણ બલભદ્ર જ્યારે મથુરા જવા માટે નીકળ્યા ને ત્યારે ધોબી હામો મળ્યો, કંસનો ધોબી બનેલો થઈ ગયો. અને ભગવાને કપડાની માગણી કરી અને જેવું તેવું બોલ્યો એટલે બલભદ્ર એક થપાટ મારી 4 ગોથા ખવડાવી દીધા અને રામ રમી ગયા.
એમ સમય આવે એનો રસ્તો થઈ જાય પાછો બધોય, પણ આપણે કઈ બોલવું નહીં મારા વાલા. એમ પણ વાલા જેની ફોરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે, ઓલી આવળ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. જેને સેવાઓ કરવી છે, જેને સમાજમાં ગૌ માતા માટે બીજા ધર્મ માટે આગળ આવવું છે, એને સમાજ ગમે એવું કહેશે. આવળ બાવળના કઈ અત્તર નો થાય, અત્તર ગુલાબના જ થાય. આવળ બાવળ ને કઈ નીચવીને અત્તર નો બને. ગુલાબ છે ને એને ઉકાળવામાં આવે, એને નીચવવામાં આવે અને એનું અત્તર બને. એટલે તમારા જીવનમાં કદાચ તમને થોડોક આ સેવાનું કામ કરો એટલે આમાં આ બધું થવાનું, પણ મૂંઝાવાનું નહીં. ભક્તિના માર્ગમાં ધ્રુવ ગયા, ધ્રુવની પરીક્ષા થઈ છે. ટૂંકની અંદર કથા કહી રહ્યો છું. ધ્રુવજી છે, નારદજી પરીક્ષા કરે. ધ્રુવ કહે મને આ જન્મમાં ભગવાન ન મળે તો જન્મો જન્મ હું લઉં, પણ મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. જ્યારે દ્રઢ એને વિશ્વાસ ભગવાનના ચરણમાં થયો ને, ત્યારે નારદજીએ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને કીધું છે કે હે ધ્રુવ, આથી આગળ જતા મધુવન આવશે, મધુવનમાં જઈ અને તું ભગવાનની ભજન કર. એમ કહેવાય છે